આ માહોલ ને આ વાતાવરણ મેં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો છે, એટલે વિડીયો શેર કરજો તમે તમારા ફ્રેન્ડને. વેલકમ ટુ માય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અમે આવી ગયા છીએ અત્યારે જુનાગઢ બધાય ફ્રેન્ડ. તો જઈએ છીએ અત્યારે ભવનાથ. તો છીએ જ અમે જઈએ છીએ ગિરનાર ચડવા માટે. તો ગિરનાર ચડીએ અને આનંદ કરીએ. પહેલાં બહાર જઈએ અને પહેલાં તો ચા પાણીને નાસ્તો કરીએ ને તો મજા આવી જાય. તો ચા પાણી નાસ્તો બહાર જઈને કરીએ. અને પરિક્રમા તો બંધ રહી છે, તમને ખબર જ હશે, પણ અમે જઈએ આવી ગયા છીએ તો ગિરનાર તો ચડવો જ પડશે ને. તો ચાલો જઈએ બહાર અને બહાર જઈને નાસ્તો પાણી કરીએ. પહેલાં થોડીક વાર પહેલાં વરસાદ ચાલુ એવો થઈ ગયો હતો કે અમે જઈ શકીએ એવું નહોતું, એટલે હવે અમે નાસ્તો પાણી કરીને બહાર નીકળી ગયા છીએ. અને હવે ગિરનાર ભવનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ અને દાદાના દર્શન કરીએ અને પછી આપણે જઈએ અંદર. તો શૂટિંગ ઉતારવાની મનાઈ છે અત્યારે. કાલ રાતની એક ફૂટેજ પડી છે, એ હું તમને બતાવી દઉં છું. અને અમે હવે ધીમે ધીમે ગિરનારીનું નામ લઈ અને દાદાના આશીર્વાદ લઈ અને જઈએ જલ્દી, કેમ કે વરસાદ છે માથે એવો અંધારું. વરસાદ આવશે તો રેનકોટ ને બધું લઈ લીધું છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. તો ચાલો જઈએ દાદાનું નામ લઈ. ઘડીક વારમાં એટલો નીકળે, ઘડીક વારમાં છાંયો થઈ જાય છે, સમજાતું નથી. પણ જઈએ છીએ, પણ આ થોડુંક ટ્રાફિક પૂરું થઈ જાય ને અને આ થોડો ગારો પૂરો થઈ જાય પછી આપણે જઈએ. હાલો લ્યો ભાઈ, કચરો ને એવું કાંઈ ઉપર લઈ જવાની મનાઈ છે, એટલે બધું કાઢી નાખ્યું છે. અને હવે અમે જઈએ ઉપર. એટલું કે હાલવાનું જગ્યા નથી મળતી અને અત્યારે વરસાદ તો છે નહીં. થાકી ગયા. તમે આવો તો બેગ ન લઈ હારે લાવતા. હું એમને માલી શકતો નથી ને ભાઈ ભરેલા બાટલા એક સાથે બે લઈને જાય છે એને પણ ગજબ હો, ગિરનારીની દયા છે. તમે કલે જાઓ, આવું આવું કરતા રહી ગયા યાર. તમે નો આવ્યા, નોકરીમાંથી રજા ન મળી, પણ અમે પહોંચી ગયા છીએ. જય ગિરનારી, જય ગિરનારી. અહીંનું વાતાવરણ એવું હતું ને ટ્રાફિક એવું. અંબાજી માતાજીના તરત દર્શન કરવા અમે પહોંચી ગયા. અંદર કેમેરો તો એલાઉડ નથી, એટલે હું દર્શન કરતો આવું. તો દર્શન કરી લીધા છે ને અંબાજી અમે પહોંચી ગયા છીએ. અને વાતાવરણ છે ફૂલ ખરાબ, એટલે એની કોઈ વાત જવા દો, એટલું ખરાબ વાતાવરણ છે. અને દર્શન થઈ ગયા છે નિરાતે. તો હવે અમે એટલે જઈને ચંપલ ને એવું બધું પહેરી લઈ, કેમ કે વાતાવરણ ફૂલ ખરાબ છે. રોપવે બંધ થવાની તૈયારી છે એમ કહે છે. તો હાલો મિત્રો, અમે જાય છીએ અત્યારે ગુરુ દત્તાત્રેય. અને વાતાવરણ છે બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું છે ને વરસાદનો માહોલ છે. પણ જોઈએ છે આગળ, બાકી તો જાવું તો જવાના તો છીએ જ અમે દર્શન કરવા. પણ મજા છે ચાલુ વરસાદે આવવાની હો. આમ જોવો તમે અંબાજી મંદિર તો માહોલ છે વરસાદનો ને હાથમાં છે ચાની ચુસ્કી. ચાની ચુસ્કી મારીને જ આપણે પછી ઉપર ગિરનારમાં આગળ જઈએ. અને બહાર નતર વરસાદ આવી જાય, નહીં ચા મળે. અને બીજું તો કાંઈ હું બહારનું બહુ ઓછું ખાઉં છું, એટલા માટે હમણાં પછી ત્યાં તળેટીમાં જઈને આપણે હરખું નિરાતે જમી લેશું. અમે જે નાસ્તો લઈ આવ્યા હતા એ નાસ્તો કર્યો છે. હાલો ભાઈ, હરખા રહ્યો તમે તો કડાકા ભડાકા બોલાવ્યા હો યાર. તો પછી હાય રે, બધા ભાઈબંધુ હોય પછી કડાકા ભડાકા જ બોલાવે ને. કેટલું છે તો લાઈનમાં વારો આવે છે, અને લાઈનમાં વારો આવે તો કાંઈ વાંધો નહીં, પણ દર્શન કરવા તો જવું જ પડે ને. એટલે અમે જઈએ છીએ. જોઈએ દેખાતું નથી કાંઈ, અને ઝાકળ છે એટલી બધી. ઝાકળ તો ન કહેવાય, પણ વાદળામાં જ છીએ એમ છે બધું માહોલ. તો હાલો, હું જાઉં ને તમને પણ લઈ જાઉં. મોઢું ધોઈ નાખ્યું છે હાઈ ક્લાસ. જ્યાં ગમી હે મનીષભાઈ? નીચે વરસાદ છે. હાલો નીચે વરસાદ. નીચે વરસાદ હોય તો હવે રેનકોટ બધા પહેરશે, ડાગલા જેવા થઈ જાય. ઉપર અહીંયા આવી ગયો તો સાઈડમાં ઊભું રહી જાવ ઘડીક.
હે સાફ સફાઈ ચાલુ જ છે કમ્પ્લીટ. ચોખ્ખાઈમાં તો કાંઈ કેવું જ ન પડે ગિરનારમાં. હવે એક નંબર. પાણીની બોટલો લેવાની મનાય કમ્પ્લીટ. પણ પાણી પીવાના ઉપર ફ્રીજ મૂકેલા છે. હું ટાઢા કમ્પ્લીટ. હું આમાં આવશે તો પાછું દેખાડીશ, બાકી રિટર્ન જઈશ તો અહીંના વિડીયોમાં દેખાડીશ. કેમ કે ભાગ 1 બને 2 બને મને તો આઈડિયા નથી કેટલા બનશે. હું શૂટ ઉપર શૂટ કરું છું તમારા હાટું. પછી અમે ગુરુ દત્તાત્રેય ફાઇનલી, પણ લાઈનમાં વારો આવે છે. આ સાઈડથી આવે છે, ઓલી સાઈડથી જાય છે. સિંગલની લાઈન છે પણ આવે છે મજા. શું કેવું ખમી? મજા જ આવે ને ભાઈ. આવો મોસમ હોય કઈ ઘટે કઈ. પહેલી વખત આવ્યો તું ગિરનાર ચડવા, એટલે આનંદ જ આવે નહીં તો ભાઈ. આનંદ મંગલ. તો કઈ ઘટતું હોય તો કે કાંઈ નથી ઘટતું ભાઈ. પરિક્રમા ન થઈ એનું દુઃખ છે ને. એનો અફસોસ છે બહુ. કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે કરશું. વરસાદ નહીં હોય તો. સાચી વાત છે. જાન હે તો જહાન હે, બરોબર ને? વરસાદે કયું નો આવતો હતો ને હું અત્યારે ગુરુ દત્તાત્રેય પહોંચી ગયો છું. અને દાદાની દયાથી આપણે ત્યાં પહોંચી ગયા છીએ. અને દર્શન પણ હું કરતો આવું, કેમ કે અવાજ આવતો નથી. ટ્રાફિક પણ એટલું છે ને વાતાવરણ બહુ ખરાબ. ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ લઈ અને દર્શન કરી લીધા છે. વાતાવરણ છે તોફાની. અને હવે અમે જલ્દી નીચે ઉતરી જઈએ એટલે વાંધો ન આવે. રેનકોટ બધા પહેરી લીધા છે. અને બાકી તમે જોઈ શકો છો. આવું વાતાવરણ ને આવો માહોલ, દાદાની દયા હોય તો જ આવી રીતે ગિરનાર ચડાય. અને હું કેટલો ખુશ છું એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે એ મજા આવી છે. અને દાદાના આશીર્વાદે લીધા છે. અને અંબાજી માતાજીના દર્શન કર્યા છે. પણ બહુ મજા આવી છે ગિરનાર ચડવાની. વાહ ભાઈ, જય હો ગિરનારી દાદાની. મારી સાથે અહીંયા મારા ભાઈઓ પણ હતા. મારા મોટા ભાઈ મનીષભાઈ છે, પછી ભાવિનભાઈ છે, ગૌરાંગભાઈ છે, અને હું તમારો તેજસ. પછી ઉપરથી મોબાઈલ ખીચામાં નાખીને ઘાય મેં તું ગિરનાર પહેલા ઉતરી જાય અને પછી ખબર પડે. મિત્રો અત્યારે જુનાગઢ ગિરનાર ચડીને ઉતરી ગયા છીએ. અંદરનો માહોલ બહુ ઓલો હતો, વરસાદ ને ધુમ્મસ વાળો, એટલે પછી બહુ વિડીયો ઉતાર્યા નહોતા. તો અમે આવી ગયા છીએ. હવે ચાલો કંઈક નાસ્તો પાણી કરીએ પહેલાં, તો કંઈક મજા આવી જાય, બરોબર ને?